ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલીનું આયોજન જે થવાનું હતું, ઘણી બધી વાતો વિચારી હતી ને ઘણી બધી વાતો કરવામાં પણ આવી હતી, પણ પરિણામો જેવા વિચાર્યા હતા તેવા ન મળ્યા, કારણ કે ઘણો બધો મામલો છે બીચકાઈ ગયો. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો વરાજકોટ. ખેડૂતોએ પોતાના અધિકાર માટે 15 જૂને આ રેલીનું આયોજન કર્યું હતું. તેમાં ટ્રેક્ટર સાથે ખેડૂતો ગાંધીનગર પહોંચશે. અમદાવાદની શાંતિપુરા ચોકડીથી આ રેલીનું આયોજન કરવામાં આવશે, આ રીતની વાત હતી. અને આ રીતનું આખું જે પ્લાનિંગ કરવામાં આવ્યું હતું, તેમાં અત્યારે કોંગ્રેસ દ્વારા કુલ 5 માંગણી સરકાર સમક્ષ મૂકવામાં આવશે, આ રીતની વાત પણ કરવામાં આવી હતી. આ રેલી છે તેની શરૂઆત પણ થઈ. મોટી સંખ્યામાં ખેડૂતો આ રેલીમાં જોડાયા પણ ખરા. એના દ્રશ્યો પણ સામે આવ્યા. કોંગ્રેસ સેવા દળના અધ્યક્ષ લાલજી દેસાઈ, પાલ આંબલિયા, જયેશ પટેલ, મહેશ રાજકોટિયા, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જિગ્નેશ મેવાણી આ યાત્રાનું સંકલન કરવાના હતા. પણ હવે શાંતિપુરા ચોકડીથી રેલી ઓગણજ ખાતે આવેલા શતાબ્દી મહોત્સવ મેદાનમાં પહોંચતા જ ત્યાં હોબાળો થયો હતો. કારણ કે સૌથી પહેલા તો પ્રશ્ન એ બન્યો કે કોંગ્રેસની આ ટ્રેક્ટર રેલીને ગાંધીનગર સુધી જવા દેવાની મંજૂરી જ નહોતી મળી. પોલીસે રેલીને અટકાવી દીધી હતી અને ત્યાંથી આખો મામલો બિચકાઈ ગયો હતો. એક સમયે ખેડૂતના ટ્રેક્ટર વર્સિસ પોલીસનું જેસીબી આવી પણ આખી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી. થોડા સમય માટે અમદાવાદ રિંગ રોડ રણ મેદાનમાં પરિવર્તિત થઈ ગયો. ખેડૂતો ખૂબ આક્રોશતા સાથે રોષ પોતે વ્યક્ત કરતા હોય આ રીતના દ્રશ્યો પણ સામે આવ્યા. ટ્રેક્ટર લઈને જ તેઓ ગાંધીનગર જશે, આ રીતની જીત પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી. અહીંથી પરિસ્થિતિ એવી બની કે 2 ભાગમાં ખેડૂતો વહેંચાઈ ગયા હતા. એક ખેડૂતો કે જેઓને ટ્રેક્ટર સાથે ન જવા દેવામાં આવ્યા તો તેઓ પગપાળા ગાંધીનગર પહોંચશે, આ રીતની વાત કરવામાં આવી. તો બીજી બાજુ કોંગ્રેસ સેવા દળના અધ્યક્ષ લાલજી દેસાઈએ સમજાવીને ખેડૂતોને સભા સ્થળે લઈ ગયા. પણ ત્યાં પણ ખેડૂતો દ્વારા હોબાળો મચાવવામાં આવતા કોંગ્રેસ દ્વારા જે સભાનું આયોજન થવાનું હતું એ જ સભાનો ફિયાસ્કો બોલી ગયો. એવા પણ દ્રશ્યો સામે આવ્યા કે ખેડૂતોનું સંબોધન કરતી વખતે પાલ આંબલિયા પોતે રડવા લાગ્યા હતા. અમિત ચાવડા તો સભા છે તેનું સંબોધન કર્યા વગર જ ત્યાંથી નીકળી ગયા હોય, આ રીતની વાત પણ સામે આવી. લાલજી દેસાઈએ તેવું પણ કહ્યું છે કે સરકારને અલ્ટિમેટમ તેઓ આપવા માંગે છે. 11 દિવસની વાત કરવામાં આવી છે અને માંગણી લઈને તેઓ જેલમાં જવા માટે પણ તૈયાર છે. જો 11 દિવસમાં સરકાર જવાબ નહીં આપે તો જિલ્લાઓમાં ટ્રેક્ટર લઈને રોડ પર ઊભા રહીને ચક્કાજામ કરીશું. કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસ સમિતિ સાથે બીજા કોઈએ આવવું હોય તો રસ્તા રોકવા માટે આવી જાય. 12મા દિવસે સરકાર નહીં માને તો તેમનું 12મું કરી નાખશું, આ રીતના શબ્દો પાલ આંબલિયાના હતા. બીજી બાજુ એવા પણ સમાચાર મળ્યા કે પહેલા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને સાથે આ રેલીમાં જવાના છે અને આ રેલી ગાંધીનગર સુધી પહોંચાડશે. પણ એ પહેલા જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે બબાલ થઈ ગઈ હતી અને તેઓ પણ નહોતા પહોંચ્યા રેલીમાં, આ રીતની વાત પણ કરવામાં આવી હતી. જોકે અત્યારે ફરીથી આ મામલો વધારે વિવાદાસ્પદ બન્યો છે, વધારે આ કોકડું ગૂંચવાયું છે. આવનારા સમયમાં ખબર પડશે કે જે આ અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે તેને લઈને શું નવી અપડેટ સામે આવે છે અને હવે આ જે રેલી છે તેને લઈને ખેડૂતો દ્વારા શું નવું પગલું લેવામાં આવે છે. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જોવો છો કમેન્ટમાં જણાવજો. નમસ્કાર.